નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરત પોલીસ દ્વારા નેશનલ રોડ સેફટી ઓથોરિટી પ્રેરિત રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025ની ઉજવણી થઈ રહી છે. ત્યારે શહેર પોલીસ અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી સુરતના સંયુક્ત ઉપક્રમે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વેડ રોડ ખાતે ટ્રાફિક અવેરનેસ સપ્તાહની પણ ઉજવણી કરવામાં આવી હતી. સુરત પોલીસ દ્વારા નેશનલ રોડ સેફટી ઓથોરિટી પ્રેરિત રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025ની ઉજવણી થઈ રહી છે. ત્યારે શહેર પોલીસ અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી સુરતના સંયુક્ત ઉપક્રમે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વેડ રોડ ખાતે ટ્રાફિક અવેરનેસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના 850 વિદ્યાર્થીઓએ શાળાના વિશાળ પટાંગણમાં અંતર્ગત ટ્રાફિક નિયમો અને ટ્રાફિક સિગ્નલોને અનુસરવા માટે અનોખી રીતે સંદેશ આપતા અદ્ભુત શિસ્ત અને ટીમવર્ક સાથે ફોલો અને ટ્રાફિક સિગ્નલ લાઇટ્સના સિમ્બોલની વિશાળ માનવ આકૃતિ બનાવી હતી. ત્યારે સુરત શહેરની પોલીસ આઈ ફોલો ટ્રાફિક રૂલ્સ અવેરનેસ કેમ્પેનમાં સહયોગી બની રાજ્યની જનતાને સિમ્બોલિક સંદેશો પાઠવ્યો હતો. વિદ્યાર્થીઓ અને શાળા સ્ટાફને પ્રોત્સાહિત કરવા ટ્રાફિક ડીસીપી શ્રી અમિતા વાણાની, જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર ભગીરથ પરમાર, ટ્રાફિક એસીપી વીપી ગામિત, શિક્ષણ નિરીક્ષક ડોક્ટર સંગીતાબેન મિસ્ત્રી, પીઆઈ રાઠોડ, શાળા સ્ટાફ અને અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.